ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ધોરણ 7નું જે સામાજિક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તારીખ છે 6/9 તારીખ રહેવાની છે. 6/9 તારીખ 2024ના રોજ જે પેપર લેવા છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર આ વિડીયોમાં રહેશે. વિભાગ એ છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખો. તો પહેલું છે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી? તો પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ રાજમાતા મિનળ દેવીની પણ આ જવાબ આવશે રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હતી. બીજા નંબરનો ક્વેશ્ચન છે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો ઉત્તર ભારતમાં આવશે હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં આવે છે એ પુલકેશી બીજો એ કેમાં આવશે? દક્ષિણ ભારતમાં આવશે. કેમાં એ આવશે મિત્રો? દક્ષિણ ભારતમાં. તો આવી રીતે જવાબ કરવાનો રહેશે. તો આમાં જવાબ હશે રાણી ઉદયમતી અને આમાં જવાબ હશે હર્ષવર્ધન. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો બુંદેલખંડનું રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામે ઓળખાતું હતું. ચોથા નંબરનો ક્વેશ્ચન છે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો રાણીની વાવ છે સોલંકી વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી. ક્યાં? સોલંકીઓના સમયગાળામાં બનાવવામાં આવી હતી. રાણીની વાવ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ વિરાસત સાઇટ પણ છે. કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું? તો ગોવિંદચંદ્રએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? તો ચંદેલ વંશના શાસનકાળમાં. આમાં સોલંકી નામ આવશે જેજાક ભુક્તિ. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના છે. અને જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો. એ તમને વિડીયો જલ્દી મળી જાય અને આપણી ચેનલ પર જલ્દીને જલ્દી મિત્રો 1000 સબસ્ક્રાઈબર તમારા કરી દેવાના રહેશે. જલ્દીને જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરી દો. 7મા નંબરનો ક્વેશ્ચન છે પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? તો કયા મેદાનમાં? તરાઈના મેદાનમાં. દિલ્હી સલ્તનતના ચહલગાન ચારગાનની સ્થાપના કોણે કરેલી છે? તો ઇલ્તુત્મિશે કરેલી છે. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો મોહમ્મદ બિન તુગલકની યોજના. કોની છે? મોહમ્મદ બિન તુગલક અહીંયા છે. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? હરિહરરાય અને બુક્કારાયે. આમાં આવશે જવાબ ઇલ્તુત્મિશ. આમાં આવશે તરાઈનું મેદાન. તો સાહિત્ય આવી રીતે પૂરેપૂરા ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. આગળનો છે ક્વેશ્ચન ચહેલગાન એટલે શું? તો ચહેલગાન એટલે 40 તુર્ક અમીરોનું દળ. અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી? તેમાં આપણો જવાબ આવશે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. કઈ? દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. નીચેના વિધાનોનો યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. રાણીની વાવ ખાલી જગ્યાનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. તો રાણીની વાવ છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલો છે. હેમચંદ્રાચાર્યએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી. તો સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથની રચના કરી હતી. યાદવોની રાજધાની દેવગરીમાં હતી. ઢાઈ દિન કા ઝોપડા છે અજમેર શહેરમાં આવેલ છે. ઘોડેસવાર દ્વારા ટપાલ લાવનાર ટપાલીને હલકારો કહેવાતા. કૃષ્ણદેવરાય સંસ્કૃત અને તેલુગુ કવિના ભાષાના ગ્રંથો લખ્યા હતા. વિભાગ બી છે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તરાઈનું યુદ્ધ ભારતમાં ઇતિહાસમાં શાંતિસીમાં ચિહ્ન રૂપ ગણાય છે. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું? મને ઓળખો, હું 13 શાસકોમાં સર્વશ્રેષ્ઠ હતો. તો સેતુગવાન. મને ઓળખો, હું આંધ્રના ભોજ તરીકે ઓળખાતા વિજયનગર સામ્રાજ્યનો તુલુ વંશનો શાસક છું. તુલુ વંશ. તેમાં જવાબ આવશે આપણો કૃષ્ણદેવરાય. અમુક્ત માર્યાદા નામના ગ્રંથની રચના કરી હતી. પછી નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. અને આપણે જોઈએ તો સારું એવું શાસન પણ સારા વંશમાં કર્યું હતું. છે આપણે જોઈએ તો સંગમ વંશમાં સારું સંગમ સાલુ તુલુ રાવીડું છે. સાહિત્ય આન્સર જોઈ લેવો. આ પણ જોઈ લેવો. આ પણ જોઈ લેવો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. કુતુબ મિનાર ક્યાં? દિલ્હીમાં આવેલું છે. કુતુબ મિનાર ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. આનો પણ તમારે જવાબ જોઈ લેવો. પછી વિભાગ સી છે સંસ્કૃતમાં સાહિત્ય મિત્રો આન્સર જોઈ લેજો. પોઝ કરીને તમારા બધા ક્વેશ્ચનના આન્સર વાંચી લેજો. તો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, જોઈ લેજો. વિભાગ ડી છે તો આ પણ સાહિત્ય આન્સર જોઈ લો.
તો તમારે આને ચોંટાડીને સાહિત્ય પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. તો સાહિત્ય મિત્રો પૂરેપૂરું પેપર જોઈ લેજો મિત્રો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.